થોડીક સિમિલર જોવા મળી રહી છે. જો કે આજના દિવસે જે ગઈકાલના ડે હાઈ છે એનાથી ઉપર ડે હાઈ તો બનાવ્યો છે, પરંતુ જે લેવલ 25,078 પહેલી ઓગસ્ટના દિવસે બન્યું હતું એનો હજી ઉપર આપણે એને સરપાસ નથી કરી શક્યા. સ્ટ્રેન્થ તો સારી એવી જોવા મળી રહી છે. જુઓ, બેંક નિફ્ટી પણ આજે 51,300 બે છે. હવે અહીંયાથી કયા લેવલ ખાસ ધ્યાનમાં રાખશો નિફ્ટી બેંક માટે? અને લાગે છે કે ઓગસ્ટ મહિનાની એક્સપાયરીમાં હવે બે દિવસ બાકી છે, તો એ પહેલાં આપણને એક નવા હાઈ બનતા જોવા મળે? ધીરજભાઈ અને આરતીબેન, અગર હું કહું, ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ સ્ટીલ મજબૂત છે. અગર તમે જો કે જો હાઈ હતું 25,070, ત્યાંથી જો કરેક્શન આવ્યું નિફ્ટી મેડ અ લો ઓફ 23,893, એન્ડ ત્યાંથી અગર તમે જો તો એક કન્સોલિડેશન ફેઝમાં હતા નિફ્ટી. 24,000 નીચેમાં ઉપરમાં અગર તમે જો તો 24,500, 24,550નું એક રેન્જ હતું. એન્ડ ધ મોર ટાઈમ ઇટ કન્સોલિડેટ, ધ મોર બેટર ઇટ વોઝ. એન્ડ તમારા શોમાં, બધા શોમાં, હું બિઝનેસ ચેનલમાં જતો હતો, તો આઈ વોઝ બીન સેઇંગ કે અગર ધ મોર ટાઈમ ઇટ સ્પેન્ડ, ધ બેટર ઇટ વુડ બી ફોર ધ માર્કેટ. એટલીસ્ટ વી આર હોલ્ડિંગ ધ સ્વિંગ લો એન્ડ વી આર નોટ બ્રેકિંગ ઇટ. એક ઉપરનો એક લેવલ હતું 24,670, 24,690નું એક લેવલ હતું. એન્ડ આ ઇન્ડિકેશન હતા કે આગળ આ બ્રેક થયું, વી આર હેડિંગ for a 25,000 or we would be breaking the 52-week high. આનો જો 52-week high છે 25,078 નો high છે, that would be breaking. અગર તમે જો કે 2 દિવસ બાદ તમારી મંથલી એક્સપાયરી છે, તો દેટ્સ ધ ઓનલી રીઝન કે માર્કેટ આ કન્સોલિડેશન ફેઝમાં રેન્જ કરે છે. એન્ડ સ્ટીલ ઇટ વુડ બી ગુડ. કાલે તમે જો કે નિફ્ટી હેઝ ગિવન ક્લોઝિંગ અવર સાયકોલોજીકલ માર્ક ઓફ 25,000. સો માર્કેટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 25,400, 25,450. આ લેવલ છે નિફ્ટીનો, એન્ડ મને લાગે છે કે આ લેવલ વુડ બી અચીવ ઇન સપ્ટેમ્બર સિરીઝ. ઇમિડિયેટ સપોર્ટની હું વાત કરું નિફ્ટીમાં, તો ઇમિડિયેટ સપોર્ટ તમારું 24,850, 24,750ની આસપાસ આવે છે. મને લાગતું નથી કે તમારું આ લેવલ બ્રેક થાય. એન્ડ એઝ આઈ હેવ સેડ, આ તમારી હેડિંગ કરે છે 25,400, 25,450. ધ પ્લસ પોઈન્ટ આજના દિવસમાં ઇઝ દેટ કે બેંક નિફ્ટી, કાલે જોયું હતું કે બેંક નિફ્ટી વોઝ નોટ બીન આઉટ પરફોર્મિંગ, અને આજના દિવસમાં બેંક નિફ્ટી ઇઝ આઉટ પરફોર્મિંગ એઝ કમ્પેર ટુ નિફ્ટી ઇઝ બીન કન્સિડર. આજના દિવસમાં અગર તમે જો તો 51,330ની આસપાસ ટ્રેડ થાય છે. એન્ડ ઇમિડિયેટ જો રજિસ્ટન્સ આવે છે આનું 51,400, 51,450ની આસપાસ આવે છે. એન્ડ મને લાગે છે દેટ રેન્જ ઓલ્સો વુડ બી બ્રેકિંગ ઓન ધી હાયર સાઇડ. એન્ડ બેંક નિફ્ટી હેડ કરે છે 51,900, 51,950ની આસપાસ. હું અગર સપોર્ટની વાત કરું તો 50,900નો સપોર્ટ છે બેંક નિફ્ટીમાં. એન્ડ મને આ પણ લાગતો નથી કે દેટ વુડ બી બ્રેકિંગ. સો બોથ ઇન્ડાઇસીસ આર supporting the market. And as I have said, કે only monthly expiry છે આ દરમિયાન, that is the only reason કે market is been consolidating towards the resistance zone. આ consolidation જો છે આ કોઈ સપોર્ટમાં રેન્જમાં નથી. It is heading towards the higher side and it's been consolidating and it's just taking a breath for a new high. So I feel કે તમારું આ એક્સપાયરી ખતમ થઈ જશે and we would be heading towards the new high, as I have said. ઓકે, તો આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે, ખાસ કરીને નિફ્ટી બેંક માટે એક એક્સપાયરી વીક પૂરો થાય ત્યારબાદ નવા હાઈ જે છે તે આપણને બજાર બનાવતા દેખાઈ શકે છે. ફોકસ રાખવાનું રહેશે. આપણી સાથે ચર્ચામાં HDFC સિક્યુરિટીઝના દેવર્ષ વકીલ પણ જોડાયા છે. દેવર્ષજી, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું પણ. તમે કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટના ફંડામેન્ટલ? કારણ કે આપણે જોઈએ તો ગ્લોબલ માર્કેટની વાત કરી લઈએ તો જે રીતે ફેડ તરફથી એક સપ્ટેમ્બરમાં વ્યાજ દરને લઈને સ્પષ્ટ સંકેતો તેમના તરફથી આવતા દેખાયા છે. ત્યારબાદ આપણે જોયું છે એક રેલી જે છે તે પોઝિટિવિટી તરફની આગળ વધતી દેખાઈ રહી છે. આપણા માર્કેટ પણ ધીરે ધીરે નવા રેકોર્ડ સ્તરની આસપાસ પહોંચી રહ્યા છે. કઈ રીતે ફંડામેન્ટલ અત્યારે જોવા જોઈએ માર્કેટના? ગયા શુક્રવારે ત્યાં આગળ જે સેન્ટ્રલ બેંક્સના જે બધા હેડ્સ હતા એમણે ત્યાં આગળ મીટિંગ કરીને એમાં જે જેરોમ પોવેલે અનાઉન્સમેન્ટ કરી છે એ પ્રમાણે હવે વ્યાજના દર ઘટવાની સર્ટન્ટી છે અને એ સપ્ટેમ્બરમાં ત્યાં 25 બેસિસ પોઈન્ટ વ્યાજના દર ઘટશે. ત્યાં અમેરિકામાં વ્યાજના દર ઘટશે એટલે પાછળથી ભારત પણ આપણને લાગે છે કે અહીંયા પણ વ્યાજના દર ઘટવાની શરૂઆત થશે. એટલે આ કેલેન્ડર યરના છેલ્લા ક્વાર્ટરમાં વ્યાજના દર ઘટવાની શરૂઆત થશે. બીજું, અર્નિંગ્સની વાત કરીએ તો આજે Q1 FY25 નું રેવન્યુ જોઈએ તો લગભગ 9% જેવો ગ્રોથ આવ્યો અને
પ્રોફિટમાં લગભગ 3% જેવો ગ્રો થયો, એટલે જે માર્કેટના એક્સપેક્ટેશન હતા એનાથી થોડો ઓછો પણ સ્ટેડી ગ્રોથ નંબર્સ છે. હવે વેલ્યુએશનની વાત કરીએ તો લગભગ અમારા એસ્ટિમેટ પ્રમાણે 1115 રૂપિયાનું અર્નિંગ નિફ્ટીનું આવે, અને એટલે લગભગ 22 ટાઈમ અત્યારના પર, અને 1 વર્ષ પછી 2026માં લગભગ 18 ટાઈમ આપણે ટ્રેડ કરી રહ્યા છે. એટલે બજાર એટલું મોંઘું પણ નથી અને બજાર એટલું સસ્તું પણ નથી. એટલે આવા સંજોગોમાં તમે કયા સ્ટોકમાં અને કયા સેક્ટરમાં છો એ બહુ અગત્યનું છે. સ્ટોક સ્પેસિફિક રહેવું પડે, સેક્ટર સ્પેસિફિક રહેવું પડે, અને એમાં મને લાગે છે કે બેન્કિંગ હવેની જે રેલી છે એને લીડ કરશે. આપણે નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચીશું અને એનાથી પણ આગળ જે બજાર વધશે તો એમાં બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરનો સૌથી મોટો ફાળો હશે. એટલે ત્યાં આગળ ફોકસ કરવાની મારી સલાહ રહેશે. એટલે જો હવે જે રેલી આવશે તેની અંદર બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર તરફથી એક સારો પુશ જોવા મળશે, અને એના સંકેતો આજના દિવસમાં થોડા ઘણા આપણને દેખાઈ રહ્યા છે. એના પર ચર્ચા કરીશું.